છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ ફ્રોડના કેસ વધી રહ્યા છે। ડિજિટલ એરેસ્ટ હોય કે ઘણી રીતના જે ડિજિટલ ફ્રોડ થતા હોય છે એને અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક દરખાસ્ત મૂકી છે। એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આની ઉપર વિચાર કરી રહી છે। છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ ફ્રોડના કેસ વધી રહ્યા છે। ડિજિટલ એરેસ્ટ હોય કે ઘણી રીતના જે ડિજિટલ ફ્રોડ થતા હોય છે એને અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક દરખાસ્ત મૂકી છે। એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આની ઉપર વિચાર કરી રહી છે। એમાં એક ખાસ બાબત એ છે કે હવે તમે ઓનલાઈન 10,000 રૂપિયાનું પેમેન્ટ કરશો તો એ તરત ટ્રાન્સફર નહીં થાય, 1 કલાકનો વિલંબ થશે અને પછી ટ્રાન્સફર થશે। એટલે 1 કલાકમાં કંઈક જો તમને ખબર પડે કે ખોટું થઈ રહ્યું છે તો એ તમે એનો રસ્તો કાઢી શકશો। આ સિવાય પણ અમુક મુદ્દાઓ પર રિઝર્વ બેંક વિચારી રહ્યું છે અને એનો આશય એટલો જ છે કે ડિજિટલ ફ્રોડ ઓછા થાય। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। તમને જાણીને નવાઈ લાગશે કે ડિજિટલ ફ્રોડનો આંકડો 22,000 કરોડ રૂપિયા કરતાં પણ વધી ગયો છે। આ લોકોને સોશિયલ મીડિયા પર કે ઓનલાઈન લિંક મોકલીને ડિજિટલ એરેસ્ટ કરીને જુદી જુદી રીતના લોકોને જે રીતે છેતરવામાં આવે છે એમાં 22,000 કરોડ રૂપિયા લોકોના ગયા છે અને રિઝર્વ બેંક આ બાબતે ચિંતિત છે અને કેટલીક પ્રસ્તાવો રજૂ કર્યા છે જે આગામી દિવસોની અંદર મંજૂર થઈ શકે એમ છે। હવે સૌથી મહત્ત્વનું છે જે 3 મુદ્દા છે એમાં પહેલો મુદ્દો એ છે કે રિઝર્વ બેન્કે એવી દરખાસ્ત મૂકી છે કે 70 વર્ષ કે એથી ઉંમરની વ્યક્તિ અથવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો એમની સુરક્ષા માટે એક નિયમ એવો લાવવામાં આવી શકે છે કે 50,000 રૂપિયાથી વધારેનું જો ટ્રાન્ઝેક્શન આ લોકો કરશે, એટલે સિનિયર સિટીઝન લોકો કરશે અથવા દિવ્યાંગ, તો કોઈ એક વિશ્વાસપાત્ર વ્યક્તિની મંજૂરી લેવી પડશે। એટલે એમની એકદમ નજીકનો માણસ હોય કે જે એકદમ ખાસ એમનો માણસ હોય એ મંજૂરી આપશે કે હા આ 50,000નું ટ્રાન્ઝેક્શન ઓકે છે, પછી એ 50,000થી વધારેનું ટ્રાન્ઝેક્શન છે એ ઓકે થશે। બીજું એક એ છે કે તમે કોઈ એવા વ્યક્તિ કે વેપારીને પૈસા મોકલો છો જે તમારું રેગ્યુલર પૈસા મોકલવાનું છે તો એના માટે એક વ્હાઇટ લિસ્ટ બનાવવામાં આવશે। એ વ્હાઇટ લિસ્ટ તમે એમાં નામ લખી દો તો એ પેમેન્ટમાં કોઈ મુશ્કેલી નહીં આવે, એ પેમેન્ટ તરત જ ટ્રાન્સફર થઈ જશે, ફટાફટ થઈ જશે, એમાં 1 કલાકનો વિલંબ નહીં થાય। એટલે તમે એમ કહો કે ભાઈ મારા આ 10 માણસો એવા છે કે જેની જ્યારે મારા રોજના ટ્રાન્ઝેક્શન છે, મને વિશ્વાસ છે, મને કંઈ વાંધો નથી, તો એવા માણસોનું એક વ્હાઇટ લિસ્ટમાં તમે નામ લખી દેવાનું કે ભાઈ આ ભાઈ છે એને હું રેગ્યુલર પેમેન્ટ કરું છું, તો એ લિસ્ટમાં તમે નામ હશે અને એને પેમેન્ટ કરશો તો એ પેમેન્ટ ફટાફટ થઈ જશે। બીજું એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે કીધું છે કે કિલ સ્વિચનું એક ઓપ્શન આપવામાં આવશે। કોઈ ગ્રાહકને એવું લાગે કે એનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે તો એક ક્લિકથી ડિજિટલ પેમેન્ટ સેવા તાત્કાલિક બંધ થઈ જશે। એક જ ક્લિક કરવાની જરૂર રહેશે અને એ સેવા ઇમિડિયેટ બંધ થઈ જશે। એટલે તમારું જે છે એ નુકસાન થતું અટકી શકે છે। અને 10,000 રૂપિયાનુંથી વધારેના તમે ટ્રાન્ઝેક્શન કરશો તો 1 કલાક મોડું થશે અને 1 કલાક મોડું થશે તો એ તમને કદાચ થોડી તકલીફ પડે, પરંતુ સુરક્ષા માટે બહુ જ સારું છે કારણ કે પછી તમને 1 કલાકમાં આઈડિયા આવી જાય કે તો તમે એના પગલાં લઈ શકો છો। આ રિઝર્વ બેંકને એવું લાગે છે કે જે લોકો છેતરપિંડી કરનારાઓ છે એ માનસિક દબાણ કરીને ફટાફટ પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું કહે છે, એટલે માણસને વિચારવાનો સમય નથી મળતો। હવે 1 કલાકનો સમય મળી જાય તો માણસ વિચારી શકે। અત્યારે 10,000નું પેમેન્ટ જે તમે કરો છો એ તરત જ ટ્રાન્સફર થઈ જાય છે, 10,000થી ઉપરનું। એના માટે હવે 1 કલાકનો સમય રિઝર્વ બેંક વિચારી રહ્યા છે। સિનિયર સિટીઝન માટે અત્યારે કોઈ વિશેષ મંજૂરી નથી, પરંતુ 50,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો મંજૂરી લેવી પડશે। એકાઉન્ટ તમારે બંધ કરવું અને એકાઉન્ટ હેક થયું હોય તો અત્યારે એવું છે કે તમારે કસ્ટમર કેર ઉપર ફોન કરીને બધી માથાકૂટ કરવી પડે, એને બદલે એક એવી સિસ્ટમ આવશે
કિલ સ્વિચ કરીને કે તમે તરત ઇમિડિયેટલી તમારું ડિજિટલ એકાઉન્ટ બંધ થઈ જશે. તો આ બધી સેવાઓ ક્યારે આવશે એ ખબર નથી, પરંતુ રિઝર્વ બેન્કે એવું કીધું છે કે 8 મે સુધીમાં જે લોકો સ્ટેક હોલ્ડર છે અને સામાન્ય જનતા છે એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પોતાના સૂચનો મોકલી શકે છે. એટલે એ પછી થોડા મહિનાની અંદર આ નિયમ આવી જશે અને એ સાયબર ફ્રોડ અટકાવવા માટે ખાસા એવા મદદરૂપ થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.